આમ કહી વરુએ શિયાળના કાનમાં કંઈક કહ્યું. ઠીક છે, તમારા માટે કરી દઈશ. હવે વરુ શિયાળને લઈને ચકલીના ઘરે પહોંચ્યો. અરે કોઈ તો મદદ કરો, કોઈ અમારી મદદ કરો. મને નથી લાગતું કે કોઈ અહીં આપણી મદદ કરે. જલ્દી કોઈની પાસે મદદ માંગો. હું કોઈ પણ સમયે એક ઈંડાને જન્મ આપીશ. અરે લાગે છે કોઈ ચકલી માં બનવાની છે. ભાઈ, આપણે તો આમની મદદ કરવી જોઈએ ને. હા, મમ્મી અને પપ્પાએ આપણને શીખવાડ્યું છે કે હંમેશા બીજાની મદદ કરવી. કદાચ કોઈ ઘર હોત જેની અંદર હું મારા ઈંડાને આરામથી જન્મ આપત. આ સાંભળી તે બંનેએ દરવાજો ખોલ્યો. આવો ચકલી માસી, અહીંયા ઈંડા આપી દો. પણ તેમણે જેવા સામે વરુ અને શિયાળને જોયા તે બહુ ડરી ગયા. અરે બાપરે, આ તો વરુ છે. વરુ જલ્દીથી ઘરમાં જતો રહ્યો. સોનુ અને ટીનુ ઘરની બહાર નીકળી ગયા.